ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઈ ગ્રામજનો ભારે રોષ જોવા મળ્યો હતો. આમોદ દહેજ માર્ગ પર બની રહેલા બ્રિજના કામ દરમિયાન પાણીની પાઇપલાઇનના લીકેજ સર્જાતા 10,000થી વધુ લોકો પાણી માટે પરેશાન બન્યા હતા. ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી બ્રિજનું કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આછોદ ગામમાં કરોડ રૂપિયાના ખર્ચે આમોદ દહેજ રોડ પર બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. જો કે બ્રિજના બીમ ઊભા કર્યા બાદ તેની નીચે પસાર થતી પાણીની લાઇનમાં લીકેજ સર્જાવા પામ્યું હતું. હાલ પરિસ્થિતિ એવી બની છે કે લીકેજ સુધારવા માટે બ્રિજનો ભાગ તોડવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ બ્રિજનું આયોજન કરતી વખતે પાણીની લાઇન ડાયવર્ટ કરવામાં આવી હોત તો આજે આ પાણીની સંકટનો સામનો કરવો ન પડ્યો હોત. એક તરફ ઉનાળાની ગરમી અને બીજી તરફ પાણીની અછતના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ અધિકારીઓને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવાબદારી ધકેલી રહ્યા છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કોઈ ગંભીરતા દેખાતી નથી. ચોમાસું નજીક આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ શરૂ થયા બાદ બ્રિજ નીચે પાણી ભરાઈ જશે તો લીકેજ શોધવું અને સમારકામ કરવું મુશ્કેલ બની જશે. આ દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે જ્યાં સુધી અમારી પાણીની લાઇન સંપૂર્ણ રીતે અલગ રીતે સુધારાશે નહીં ત્યાં સુધી બ્રિજનું કામ નહીં કરવા દેવામાં આવે. છેલ્લા ઘણા સમયથી ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેનો કાયમી ઉકેલ ના આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો જલદ આંદોલન કરશે. શું નામ તમારું? ઇકબાલ ઇસ્માઇલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી, નવા ચૂંટાયેલા અને વિકાસ મંડળ પ્રમુખ આછોદ. અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજ ની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે. એનાથી ગામ લોકો અમને બહુ પરેશાન છે. ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે. ગામને પાણી પ્રેશર મળતું નથી અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું. એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું ઈદ પછી. આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી. આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે. તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી. હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે. આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે. જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનો અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું. તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું? જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે. પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે. અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે. અમે કામ ચાલુ થવા દઈશું નહીં બ્રિજનું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,